એક એવા ઇલેક્શનનો રિઝલ્ટ જેનો આખી કન્ટ્રી રાહ જોઈ રહ્યું હતું કે ભાઈ ક્યારે 4 મે આવે 8 વાગે અને શું થશે યાર. અને મિત્રો ફાઇનલી ઇતિહાસ રચવા જઈ રહ્યું છે યાર. અને મિત્રો બીજેપીની મહેનત આખરે રંગ લાવી અને મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવી રહ્યું છે યાર. બાકી મિત્રો મમતા બેનર્જીને હરાવવું નહીં લોઢાના ચણા ચબાવવા સમાન હતું યાર. પરંતુ મિત્રો આ તો બીજેપીની વર્ષોની મહેનત, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીની વર્ષોની મહેનત, યોગી આદિત્યનાથની એન્ટ્રી, ત્યાંના મતદાતાઓ મન બનાવી લીધું હતું કે ભાઈ આ વખતે તો સરકારને ચેન્જ કરવી છે. અને ત્યારે તો 74 યરમાં પહેલી વાર એવું બન્યું છે કે બીજેપી મેજોરિટી માર્ક ક્રોસ કરી શક્યો વેસ્ટ બેંગોલમાં યાર. હાલમાં જેને મિત્રો બીજેપી જે 190 સીટ સાથે આગળ ચાલી રહી છે અને મમતા બેનર્જી તેમ છતાં કહી રહ્યા છે કે હજી સૂર્યાસ્ત થવા દો, હજી રિઝલ્ટમાં ચેન્જીસ આવી શકે એમ છે. એટલે કે મિત્રો મમતા બેનર્જી પણ હાર માનવા માટે તૈયાર નથી. અને મિત્રો બીજેપીના ચાણક્ય ગણાતા અમિત શાહજીનો કોન્ફિડન્સ યાર એ અલગ જ લેવલ હતો આ ઇલેક્શનમાં.